ધોરણ 2 કમલેશ ચુનારા. વેરી ગુડ. મસ્ત પતંગ સોન ધાબુ. વેરી ગુડ. સરસ દોરીને લાવ્યો છે. ચલો ત્યારે ઉત્તરાયણ વિશે 5 વાક્ય બોલો. ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ છીએ. ઉત્તરાયણમાં ચાઇના દોરી ન વપરાવી જોઈએ. વેરી ગુડ. ઉત્તરાયણમાં આપણે જલેબી એવું બધું ખાઈએ છીએ. ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં બીજું શું કરીએ છીએ? ઉત્તરાયણમાં બોર ખાઈએ છીએ અને શેરડી ખાઈએ છીએ. વેરી ગુડ. ઉત્તરાયણ કઈ તારીખે આવે છે? 14મી જાન્યુઆરી. વેરી ગુડ. હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હેવ અ નાઇસ ડે. વેરી ગુડ. અવિરાજ ઠાકોર ધોરણ 1. હેપી મકર સંક્રાંતિ. વેરી ગુડ. મસ્ત ચિત્ર દોરીને લાવ્યો છે. ઉત્તરાયણ વિશે 5 વાક્ય બોલો બેટા. ઉત્તરાયણ મને બહુ જ ગમે છે. ઉત્તરાયણ મારો ફેવરેટ તહેવાર છે. ઉત્તરાયણમાં હું બોર ખાઉં છું. ઉત્તરાયણમાં હું પતંગ ચગાવું છું. ઉત્તરાયણમાં મમ્મી પપ્પા પતંગ અને દોરી લઈ આપે છે. બીજું પતંગ મારો ફેવરેટ. પતંગ ચગાવવા માટે ચાઇના દોરી યુઝ ના કરવી. વાપરવી નહીં. વેરી ગુડ. મસ્ત ચિત્ર દોરીને લાવ્યો છે. સો બ્યુટીફુલ. ઓકે. ધોરણ 1 યુવરાજ ઠાકોર. હેપી મકર સંક્રાંતિ. વેરી ગુડ બેટા. ઉત્તરાયણ વિશે 5 વાક્ય બોલો બેટા. બોલો બોલો. હા, પછી મમ્મી પપ્પા દોરી પતંગ લાવે છે. વેરી ગુડ. બીજું ઉત્તરાયણમાં ધાબા પર જઈને પતંગ ચગાવીએ છીએ. ઉત્તરાયણમાં બોર, ચીક્કી, શેરડી ખાવાની મજા આવે છે. ઉત્તરાયણમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઉત્તરાયણનો તહેવાર બધા જ લોકો ઉજવે છે. બરાબર? આવું યાદ રાખવાનું. ઉત્તરાયણ એ 14મી જાન્યુઆરીના દિવસે આવે છે. હેપી મકર સંક્રાંતિ. બોલ. બોલો. હા, મકર સંક્રાંતિ. સંક્રાંતિ. હેપી ઉત્તરાયણ. વેરી ગુડ. હેવ અ નાઇસ ડે. ચલો.